હે બાપુ, હા હું આમ બેઠા છો? આમ મોડું નથી થાતું? મોડું કેમ? આજે શું કામ છે? અરે આપણે ખેતરે નથી જવાનું? ખેતરે? હા હા હા, ઓલા સગન દાદા હા. ખેતરે જવાનું હતું. પણ બટા તને હા શું કહું ને, તો મને છે ને તારી બહુ ચિંતા થયા કરે છે. હવે હા, તમને મારી શું ચિંતા થાય છે? હા હું તડકે કાળી પડી જાય? ના ના બટા, આપણે તો નાના માણા, મજૂરી કરીને ખાવા વાળા, મજૂરી કરીએ. પણ તને હા શું કહું ને, તો આ હું જઈ ગામમાં બીજાની છોડ્યું જોઉં ને તો મને એવો વિચાર આવે કે હું એક દીકરીનો બાપ છું. મારી દીકરી તે આવી રીતે હરતી ફરતી હોય, ભણતી હોય, હારા હારા નવા લુગડા પહેરતી હોય તો મને કેવું ગમે. આ બટા જોની, આ 500 વર્ષ પહેલા આ મેં તને કપડા લાવીને દીધા હતા, આ ઈનું ઈ ઓઢણું હજી તું ઓઢશો, ઓઢણું તે હજી નથી બીજું લીધું. તો પછી મને એનો જીવ બળે, હું મારી દીકરી નકરા ઢળડાટ કરવાના, નકરું કામ જ કર્યા કરવાનું. પણ બાપુ હવે હા જેવી પરિસ્થિતિ હોય એની હારે ઢળી જવાનું હોય. હા મને કોઈને જોઈને એવું નથી થાતું, તો આ તમને શું થાય છે? એ હાસુ કહું ને, હું આપણા ઘરની રૂઢીમાં ઢળી ગઈ છું. આ તમારે છે ને આવી ખોટી ચિંતા મારી નહીં કરવાની હો. બેટા તારો બાપ શું બાપ, અને બાપને છે ને દીકરી જેમ જેમ જવાન થતી જાય ને એમ એમ છે ને રાતની ઊંઘ ઉડતી જાય. ઉપાધિ છા કરે કે દીકરીને વરાવવી, પરણાવવી, સારા ઠેકાણે મોકલવી. બેટા મોંઘવારીના જમાના ક્યાં પહોંચ્યા, આ બધું કેમ થાય, કેમ ભેગું કરવું? પણ બાપુ હા હંધી ઉપાધિ તમને આઈજ હવારમાં જ કેમ બધી થઈ છે? હા અત્યારે ખેતરે જવાનું ટાણું છે અને તમે આ બધી વાત લઈને બેહી ગયા છો. હવલા સગન બાપા ખારા થાય આમ, હાલો ને ઝટ હવે. સાહુ બેટા, પણ તને હા શું કહું ને, તો વણું કું છે ને, તું ભલે મારી હારો હાર બધે ખેતરે આવતી મજૂરી કરવા, પછી હવે આવતા વર્ષેથી તારે આવી રીતે મારી યાર મજૂરી એ બધે નથી આવવું. મારથી એકલાથી જેટલું થાય ને એટલું હું કરે. હવે છે ને વરસ 2 વર્ષ તું આરામ કર, કારણ કે ઘરમાં જે થાય ને એટલું કામ તાર કરવાનું. હવે તું જેટલું અહીંયા રહી ને એટલી રહેવાની નથી. હવે મારે વરસ 2 વર્ષમાં ક્યાંક સારું ઠેકાણું ગોતી અને તને હારે નહીં વળાવવી પડે. કઈ હું તારે ઠેઠ સુધી નકરી મજૂરી જ કર્યા કરવાની? અરે બાપુ પણ હારું ઠેકાણું જડે. હા તઈની વાત તઈએ, હંધી ઉપાધિ અત્યારે કરો માને. હા ઉપાધિ કરી કરીને પછી ખબર છે ને હા તમારી તબિયત બગડી જાય છે. આ હંધાય ઢેડા પછી તમારાય મારી માથે આવશે. એના કરતા છે ને ખોટી ઉપાધિ કરો માં. હા તે હારું હાલ જાય, થા ઉભરી. આનું શાક કરી નાખું, લાઈને થોડા કાંદાનું. અમે આજ કાંદા ને બટેટાનું કરી નાખું, લાઈ થોડુંક સુધારીને. શાક લાવવાની ક્યાં ગયા છે? માં, હા બોલ ને બેટા. શું કરો છો? આ હવે રાંધવાનું કરું છું, કાંદા બટેકાનું શાક કરી નાખું એમ. કાંદા બટેકાનું શાક? તે પણ ક્યારેક તો કાંદા બટેકાનું ખાવું પડે ને. કાંદો બટેકો મારે નથી ખાવું, એના કરતા છે ને એકલું બટેકાનું કરવું ને તો કરજો. પણ આ તડકાનું વાયુ કરી જાય. તો પણ છે ને આપણે એક વસ્તુ લઈ આવાય ને, આ ઘરની વાડી છે. મને કહેતા હોય તો હું કઈક ન લેતો આવું. સારું હવે અત્યારે તો કરી લેવા દે, કાલ લઈ આવશે તું. માં, હા હું શું કહું છું, મારે છે ને તમારી યારે એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? કે ને ઈ વળી હું? આ મારા હકપણને છે ને કાંઈ ને તો 4-5 વર્ષ થયા છે. હા તો હવે તમને એવું નથી લાગતું કે મારા હાહરાને કેવું જોઈએ કે હવે લગ્ન કરાવી દે? એ વાત તારી હાસી, કેવું પડે. પણ જો હું જ્યાં સુધી હું જેટલો કર્યાવર માંગુ ને એટલો કર્યાવર તારા હાહરા નહીં દે ત્યાં સુધી હું લગ્નની હા પાડવાની નથી. અરે એવું થોડું હોય, આ હું વાત કરો છો માં તમે? હવે એમની જેટલી પરિસ્થિતિ હશે એ જેવો કર્યાવર કરીએ કેમ હશે એવો કર્યાવર કરશે. હવે આપણે માંગીએ નહીં, હારા ન લાગીએ આપણે. ના એવો બટા, એ તારી વાત ખોટી પડે. હું કહું ને એટલો કર્યાવર જો તારા હાહરા નહીં આપે ને ત્યાં સુધી હું લગ્નની તારીખે નક્કી નહીં કરવા દઉં ને ત્યાં સુધી હું આ ઈ બાઈને આપણું ઉમરું નહીં સડવા દઉં. અરે પણ માં તમે થોડોક તો વિચાર કરો. આવી તમે ખોટી માંગણી કરશો તો આ સમાજમાં છે ને આપણી આબરૂ જાહે. અરે આપણે પૈસા ટકે કઈ કમી છે ખરી? આપણા ઘરમાં હું ઘટે એમ છે કે તમારે મારા હારા પાસેથી ખોટી માંગણીઓ કરવી છે?
ઈ ઘટે કે ન ઘટે મારે એકે એની હારે ટકો નહીં, પણ મારે કરિયાવર જોવે જોવે ને જોવે. જ્યાં સુધી ગાડા ભરીને કરિયાવર મારા ડેલે નહીં આવે જ્યાં સુધી હું લગ્નની તારીખ નહીં લેવડાવું. અરે પણ કરિયાવર ક્યાં તમારે ગળે બાંધવો છે? બાંધવો નથી, પણ મારે ઘરમાં તો જોવે ને. મારે બધાને દેખાડવો ન પડે કે મારી બાઈ એટલો કરિયાવર લાવી. દેખાડો કર્યાથી છે ને કાંઈ નથી મળતું. આ ખોટે ખોટા 2 દી માણા વખાણ કરી જાય પછી છે ને માણાને કાંઈ પેડી ન હોય. આ ખોટે ખોટા 2 દીના વખાણ હાટું થઈને ને આપણી વાહવા હાટું થઈને કોક માણાને મારી ન નખાય. પણ હું ક્યાં મારી નાખવાનું કહું છું? દીકરીનો કરિયાવર તો બાપને કરવો જ પડે. અરે પણ એની મરજીથી કરે અને આપણે માંગીએ ઈ કરે, એમાં જમીન આસમાનનો ફેર હોય બા. તો આપણે માગીએ નહીં તો ઈ કાંઈ ન દે તો હું કરી લેવું? તાર હાહરાનો સ્વભાવ તો તને ખબર છે ને. ઈ તો એમ કે કાણે વેવાએ ક્યાં કાંઈ માગ્યું છે, એટલે હું માગું ને એટલે મને કરિયાવર દેવો જોઈએ. અને બસ ત્યાં સુધી હું લગ્નની તારીખ નહીં લઉં. તમે માગો નહીં ને તોય હંમેશા બધી દીકરીના બાપ પોતાની જોગવાઈ પ્રમાણે કરિયાવર કરે ને કરે જ. અરે કયા બાપને એવી આશા ન હોય કે મારી દીકરીનો હું હારો કરિયાવર ના કરું? પણ આ તો પરિસ્થિતિ એવી હોય તો શું કરે બિચારા. પરિસ્થિતિ કરીને જ તે બધા આપણે ડોય બેઠા છે. મારા લગ્નને કેટલા વર્ષ છે, તોય મારા બાપાએ ગાડા ભરીને કરિયાવર દીધો હતો. હજી જોતું પેલા બધા ઓવડામાં જોયા છે કેટલો કરિયાવર ભર્યો, ને તારી બાઈ કરિયાવર ન લાવે ઈ મને નહીં પોહાય. મારે તો કરિયાવર જોહે ને જોહે જ. નકર લગ્નની તારીખ લેવાની થતી નથી મારે. બહુ સારું. તારે કેવું હોય તો તારા હાહરાને કહી દે, ને નો કે તો મને કાંઈ વાંધો નથી, પણ કરિયાવર તો જોહે. જો આ તમારા બાપાની પરિસ્થિતિ હારી હતી ને એટલે એને તમને ગાડા ભરીને કરિયાવર આપ્યો. પણ મારા હારાની પરિસ્થિતિ એટલી હારી નથી કે ઈ તમને ગાડા ભરીને કરિયાવર આપી શકે. તારા હાહરાને ફેર નથી એમ તું કેશો ને મારા બાપાને ફેર હતી તે મને બધું દીધું. આપણે તારી કાલે સગાઈ કરી ત્યારે બધું ઘરેનું નાક નમૂનાનું સડાવ્યું, તો ત્યારે તારા હાહરા કેમ ન બોલ્યા કે તમતાર વેવા એટલું રેવા દેજો, એટલું તમે નહીં લાવતા, હાલ છે ન લાવો તો? ત્યાં આપણે આપણી બધી ફરજ પૂરી કરી તો અત્યારે કરિયાવર દેવામાં એની ફરજ પૂરી કરવી પડે કે ન કરવી પડે? ઈ ટાણે તો આપણે એમ કીધું હતું કે તમતારે છે ને તમે પસેડી નાખીને બેહી જાયજો, એનાથી વિશેષ અમારે બીજી કાંઈ આશા નથી. છતાંય અત્યારે કરિયાવર માંગો છો, સારું ન કહેવાય. કરિયાવર તો જોહે જ મારે. ત્યાં સુધી હું તારીખ લેવા નથી થતી. મારે તો ગાડા ભરાય એટલો કરિયાવર જોહે જ. મારે બધાયને દેખાડવાનું છે કે મારી વહુ એટલો કરિયાવર ઘરમાં લાવી. ભાઈ, મને મારા બાપુની ચિંતા બહુ કોરી ખાય છે. તમને ખબર છે એ મારા લગ્નની ઉપાધિમાં હા અડધા રહી ગયા છે. એને તો એ જ ઉપાધિ છે કે હા મારા લગ્નનો ખર્ચો કેવી રીતે થાય, કેવી રીતે ભેગું થઈ છે. હંતું તારે એને કહી દેવું જોઈએ ને કે બાપુ તમે એકલા નથી, મારો ભાઈ તમારી પડખે ઊભો છે. હું ભલે તારો માનેલો ભાઈ છું, તે આ કાંડે રાખડી બાંધી. ભાઈ, મને મારા બાપુની ચિંતા બહુ કોરી ખાય છે. હા તમને ખબર છે, હા મારા લગ્નની ઉપાધિ કરીને બિચારા હાવ અડધા રહી ગયા છે. રાત ને દી બસ અમારા લગ્નની જ ઉપાધિ કરે છે કે હંધું કેવી રીતે ભેગું થાય, કરિયાવર કઈ રીતે કરશું. એના મોઢામાં છે ને હુતા બેહતા ઉઠતા બધી હાથ ભેજા મારી હોય છે. તો બેન તારે કહી દેવાય ને તારા બાપુને કે બાપુ તમે એકલા નથી, તમારા પડખે તમારો દીકરો, તારો ભાઈ ઊભો છે. તું ભલે મારી માનેલી બેન હોય, તે આ કાંડે રાખડી બાંધી છે કેસર, અને આ રાખડીની લાજ હું ક્યારેય નહીં જવા દઉં. તારી આંખમાં આંસુ આવે ને એ તો કોઈ દી નહીં બને. હા હા આપણા બાપુ મરતા મરતા કહેતા જ ગયા હતા કે બે ભાઈ છે ને આમ વખત જાય ને પછી તમે છે ને ઓલું આના સાથે આમ ખોલી નાખજો, અને આમાં છે ને આવી બધી હાસવજો. એટલે તું કહેવા હું માંગશો? લે હજી મારે કેવું પડશે, કેવા હું માગું છું એમ? હા એટલો બધો દાનવીનો દીકરો થાશો તું, બાપા હું મૂકીને જશે બધું? આ બે ભાઈ વધવા નથી દેવાનું? મૂકીને ગયા હોય કે ન ગયા હોય, આ તને ખબર છે ને. હા મને રાખડી બાંધે છે અને બેન માનીશ મેં આને, તો પછી બેન હોવાના નાતે આ ભાઈની ફરજ ન બને? બને ને, બધી ફરજ બને, પણ જ્યાં ત્યાં રાખડીઓ ન બંધાવ્યા કરાય. બેનું ની કાંઈ તાણ્યું હોય બધાને, તો નવી નવી બેનું બનાવ્યા કરો. અને અહીંયા હું કાંઈ હદાવ્રત ખોલ્યું છે આપણે ત્યાં બધું ના ભેષા કરવાનું? હજી મારા લગ્ન બાકી છે, ખબર છે ને? હાલી નીકળ્યો. તારા લગ્ન બાકી છે ને ભાઈ, એ તો તારા લખણે બાકી રહી ગયા છે, તું જાણશો સારી રીતે.
કારણ કે તારું નામ કાંઈ ઓછું નથી. 5 ગામમાં ખબર પડે છે કે ભવન કેવો માણસ છે, એટલે રહી ગયો છું. હવે તું આ પારકી જણી હાટું થઈ મને મેણા મારે તારા હગા ભાઈ ને જો હું કહી દઉં છું, આમાંથી છે ને એક નયો ઓછો નો થાવો તો હા, તારે દાતારી કરવી હોય તો કર, મારે દાતારી બાતારી કરવી નથી. તો કાંઈ વાંધો નહીં, તારે દાતારી ન કરવી હોય તો. હાણે મને રાખડી બાંધી છે અને આ રાખડીનું ઋણ છે ને હું ચૂકવીને જ રહે. આના લગ્ન છે થોડાક વખતમાં અને એના બાપ પાસે ફૂટી કોડી ન ત્યાંના લગ્ન કરાવી શકે. તો ભાઈ હોવાના નાતે મારી ફરજ આવે છે કે એના લગ્નમાં હું પૂરેપૂરો સહકાર આપું. તો એટલે એના લગ્ન એને પરણાવવાની તારે છે. આ લગ્નમાં કેટલા રૂપિયા તો બુદ્ધિ છે એટલે ગમે એટલા જ હોય. અને એ છોડી આ તારે તને કોઈ બીજું મળ્યું નહીં હે? આને રાખડી બાંધી તે આ અમારે અડધો બુદ્ધિનો બારદાન છે. સો ભાઈ એટલે શું કહેતી હતી કે આ આપણે ભાઈ બહેન છીએ ને એનાથી આપણને કઈ વાંધો નથી, પણ મારા બાપુ તમારી પાસે હાથ લાંબો કરતા એટલે અસકાય છે કે હાલ જો તમારો હગો ભાઈ જો આવા મેણા ટોણા મારી જતો હોય તો ગામના બોલવાના તો ખરા જ ને. બેન, ગૌણું છે ને પાણી ગાળવા ગોળે બંધાય, ગામના મોઢે ન બંધાય. હા તો બોલવાની ટેવ છે ભવનને. હું જેમ તારો ભાઈ છું ને એમ એ તારો ભાઈ જ છે, તું ઉપાધિ ન કર. એ ભાઈ, હું કોઈનો ભાઈ ભાઈ નથી હો, અને મારે કઈ કોઈના મામેરા નથી ભરવાના. અને મને એ કે તો છોડી આ તમે બાપ દીકરીએ મળીને આ નવા ધંધા ચાલુ નથી કર્યા ને, આ ભાઈઓ બનાવીને પૈસા પડાવવા. મોઢું સંભાળીને વાત કર ભવન્યા. તને શું લાગે છે હાણે મને પૈસા પડાવવા હાટું ભાઈ બનાવ્યો છે? મને તો એવું જ લાગે છે કે એનો બાપ રોદડા રોયા કરે, આ છોડી પાસે નાહુડા પાડે, અને તું પાછો કહેવાય ને આ ઓલા પાણીમાં કેમ આપણું મીઠું નાખી તરત ઓગળી જાય એમ ઓગળી જાવ બે મીઠી વાતું કરે. અરે ભાઈ દેવરાજભાઈ હશે ને ખોટા શબ્દોમાં મારી પાસે કોઈ દી એક કાણા પૈસાની માંગણી નથી કરી. સંભળાતું નથી તને આ કે છે ઈ? આ તો એની છોડી થકી જ મગાવ્યા ને. હે આ બાપ દીકરી મળીને જોલ કરતા હોય તને હું ખબર પડે. હવે ભાઈ હું અહીંયા કઈ પૈસાની માંગણી કરવા ન આવી. હા, અમે તો બે ભાઈ બેન બે ઘડીક વાતું કરતા હતા. ખબર છે મને હંધી ખબર છે. તો તને કહી દઉં છું, આ છે ને આપણી મિલકત માંથી 1 રૂપિયો ઓછો થવો જોવે નહીં. અને આવા ભિખારાઓની વાંહે છે ને પૈસા નથી બેઠવાના. બેન બનાવીને બેઠો બોલ્યો ને તું આપણી મિલકત, તો કાંઈ વાંધો નહીં. આપણી એટલે તારી ને મારી હૈયારી છે ને. હું જેટલો આની વાહે ખર્ચો કરું ને એટલો મને ઓછા દેજે. બસ જા, બોલ બીજું કાંઈ. હવે ભિખારો થઈ જાય અહીંયા ડોહ બધું લૂંટાવ્યા કરે. તો એક બેન માટે કદાચ એક ભાઈને ભિખારી થવું પડે ને તો થઈ જાય. અરે વેચાઈ જવું પડે ને તો એ વેચાઈ જાય. વેસાઈ જજે તું. મારામાંથી કઈ ઓછું ન થાય, ધ્યાન રાખજે. બસ મારે બીજું કઈ ન થાય. જો ભાઈ, હા તમે છે ને હા મારા હાટું થઈને તમારા ઘરમાં ઘો ન નાખો. હા મારા બાપુને હું અમે તો ગમે ત્યાંથી ભેરું કરી લેવું. હા જો હા ઘરમાં ખોટા ડખા થાય ને એ સારું નહીં. બસ બેન, બોલી લીધું તે. મેં તને કીધું ને કે આજ પછી તારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. તારો ભાઈ હજી જીવે છે, મરી નથી ગયો. કીધું ને તને, તારા લગ્નની ચિંતા તારે નથી કરવાની. અને જઈને કહી દેજે તારા બાપુને, દેવરાજ કાકાને, કે જરીએ આજ પછી ચિંતા ન કરે. મેં કીધું ધ્યાનમાં લીધું ને પાછું. હા ધ્યાનમાં જ છે. હવે હું કહું છું આ કેસરબેનના લગ્ન હવે નજીકમાં આવી જાય હો, હવે હંધીએ ખરીદી કરવા માંડીએ. હા તે કરવાની છે ને ખરીદી. તો વાઈટ છે નહીં જોવાનું, મુરત જોવરાવાનું છે ખરીદી કરવામાં. ધામે ધૂમે લગ્ન કરવાના છે. આ છોડીને કાંઈ ઓછું ન આવવું જોઈએ બસ. એ ભાભી આ બધું એની પાસે લૂંટાવી દેવાની વાત કરે છે. હા આપડા મકાનનું કામ ચાલુ છે ને, એના પૈસા પીડા ઈ હોત વાપરી નાખશે. હો એ વાત તો તમારી હાસી છે. તમને કહું આ ઈ પૈસા તમે દઈ દેહો તો પછી આપણી વાહે કાંઈ વધવાનું નથી. તો પછી રહેવું ક્યાં, ખાવું હું, હંધોય વિચાર કરવો પડશે ને. સ્વરૂપા, ઘર બનાવવા માટે પૈસા તો ફરીવાર ભેગા થઈ જાય, પણ એક બહેનનો વિશ્વાસ જો તૂટી જાય ને એ પાછો નહીં થાય. એ વાત એ હાસી છે. હું ઈ વાત હાસી હે મને કયો તો આ બધો ધર્માદો કરવા બેઠો છે. તો આમને ધર્માદો કરતો રહે ને તો આપણે આ ભંડારામાં જઈને એની લાઈનમાં બેહીને પગે તો બેહીને ખાવું પડશે. હું એમ કહું કે આપણે હંધું એમ હરભર રીએ એવું કરીએ તો. હરભર કેવી રીતે રહે રૂપા? આ લગ્નમાં કેટલો ખર્ચો થાય એ કઈ નક્કી ન હોય. ઊંચ નીચ થાય થોડુંક ખર્ચામાં.
બધું માથે લઈને બેઠો, બધું આખા ગામની બળતરા કરે. આ એમાં સારો નથી થતો. એટલે આખા ગામની બળતરા નથી કરતો. મેં એને બેન માની છે. આમે ઉપરવાળાએ આપણને ક્યાં બેન દીધી છે? તો એક પુણ્ય કમાવાનો મોકો મળ્યો છે તો ભાઈ કમાવા દે ને. હું કામ આડો પગ કરશો? એ બોલો ને, ગામને હું કામે ખબર પડવા દ્યો આ છો? તો ઈ જ કહું, અને આ ગામમાં દાતારી કરવાની શું જરૂર છે? ગામમાં નામ કમાઈને ક્યાં જવું એને? આ બધું પણ એમ નહીં. આ ભાભી બેન માની તો ભલે માની, પણ એના લગ્ન કરવાનું માથે હું કમાને લેવું જોઈએ એમ કહો. ગામમાં તો બધા બેનું બનાવતા હોય. એમ કહો, આપણે હગી બેન હોય તો બરાબર છે. હા, તો બનાવેલી બેન છે, આપણે દેવાની ના નથી પાડતી. બેન છે એટલે દેવુંય પડે. આ એકાદો હાડલો લઈ દેજે ને કોણ ના પાડે. પણ આ બધા લગ્નનો આખો ખર્ચો, ના, લગ્નમાં હો. અત્યારે કેટલો ખર્ચો થાય ખબર છે? આ મોંઘવારી કેવી છે, આ ઘરેણાનો ભાવ ક્યાં પહોંચ્યો ખબર છે કાંઈ? બોલ માને તું ઘડીક વાર શાંતિ રાખને. અને તું શું કેશો? હગી બેન? હા તો હું લોહીના સંબંધ હોય તો જ હગી બેન હોય તો જ આ બધા ખર્ચા કરાય. હા, હું દેવાની ક્યાં ના પાડું છું? દ્યો ને ભાઈ. હું એમ કહું, નાનું એવું હોનું વીટી બીટી કરાવી દ્યો. પણ તમે તો આ હાર ને સેન ને હંધુય દેવાની અરે વાત આ કરો છો. ઉપરવાળાએ આપણને એક પુણ્ય કમાવાનો મોકો મળ્યો છે તો ભાઈ કમાઈ લેવા દે ને. રૂપિયો તો આજ છે ને કાલ નથી. કમાઈ લેવું મહેનત કરીને. આપણે ક્યાં ખોટ છે? આમ તો કરોય કેવાય કા. તો પછી તું સમજ ને. આ નથી સમજતો, આ બુદ્ધિ વગરનો છે. એ હું બુદ્ધિ વગીનો હું નથી. બુદ્ધિ વગીનો તું શું મારા ભાઈ? અને તમે હું એના ગાડામાં બેસી ગયા? હા યાર, રાખો વીટી દઈ દેવાય. વીટી મફત થાય એમ 50,000 ની વીટી થાય ત્યારે ખબર છે કાંઈ? પણ હવે હા, હાર ને સેન ને દેવાની હંધી વાત કરે છે ઘરેણું. તેના કરતા એક વીટીમાં પતિ જાતું હોય તો 50,000 ગુવાડે. હાસું કીધું ભગવાન, હાસું કીધું. આ બાયુની બુદ્ધિ છે ને પગની પાણીએ હોય. એ ભાભી કાલ હવારે છોકરા સૈયા થાય, ડોહા ગામ પરણાવવા નહીં આવે અને આપણે જ પરણાવવા પડે. આ દાતાર છે. અરે ભાઈ પૌણી જાય વખત આવે, કોઈના પ્રસંગ અટક્યા નથી. આજ જો કેસરના બાપા પર દેવરાજ કાકા પાસે ફૂટી કોડી નથી તો હું એને મળ્યો કે નહીં ભાઈના રૂપમાં, એના લગ્ન કરાવવા વાળો. એવી રીતે કોઈનો પ્રસંગ અટકતો જ નથી. આ ઉપર વાળો મોકલે ને એના હંધાય કામ થઈ જ જાય. એને હજી આને પરણાવવાનો બાકી છે હો. ઈ એને લખણે રહી ગયો. મેં એને હમણાં જ કીધું હજી. ત્યાં લખણાડા આવે, ત્યાં લખણાડા આવે. પણ આજ નહીં તો કાલ પરણાવવા તો પડશે ને. ભલે ને 35 વર્ષ થઈ જાય, 40 વર્ષ થઈ જાય, 50 વર્ષ થઈ આ તો પછી જાય. નો પવણાવવાનું હોય, પછી લીલ પવણાવવાની હોય. એટલે તમે મને મેણા મારો છો આ કઈ બધું કઈ? ના ના, મેળા નથી તો મારતી. ભાભી હું રમેશ દત્ત કરતો હું. હાસું કીધું, આને તમે સમજાવી દેજો. આ દાતારી બાતારી કરવાની જરૂર નથી આ કાંઈ. તો રમત એટલે કરું છું કે આ છે ને વાત કડે સડી ગઈ ને તો મેં કીધું ઘડીક વાર મજાક મસ્તી કરી લો. અને આને સડાયું બધું. મહેનત કંડે સડાવેલા બહેન થાની. મને જે કરતો હોય ઈ કરવા દે ની ભાઈ. હું કમ ને આડો પગ કરે છે એલા ભાઈ તું? આ બાપાને માથે સાંભળે છે ગાડી લઈને જાય. ભલે હા ભલે એમ નહીં. આ મકાન અધૂરા છે, ડોહા માથે નળિયા નથી નાખવાના જી? હે એલા ભાઈ નળિયા નંખાઈ જાય. આપણે ક્યાં જંગલમાં રહી, જૂના મકાનમાં રહી સહી ને. આ એટલે તો થાતું નથી મારું. જૂના મકાન એટલે તો નવા કરીએ છીએ કે બે માણા ઉતારો કરે ન્યા. ભાઈ હું કહી દે આ કામ કરીને તો પુણ્ય મળશે. અને આ પુણ્ય ના લીધે છે ને તારું કઈ ગોઠવાવાનું હોય છે ને તો ગોઠવાઈ જાય મારા ભાઈ. સમજ થોડોક સમજ. હા, ઈ વાત હાસી હો. આ કેસરના લગ્ન થઈ જાય તો પછી ન્યા તો કેટલા બધા માણા ભેગા થાય તો એકાદી સોડી નહીં મળી જાય એમાંથી. હા તે આ આપણે ઓલા મકાનમાં જે માથે નળિયા નાખવાના છે ઈ લેવા જાહું બિલ શું કઈ કેવું અમારી ભાઈ પુણ્ય છે લઈ લ્યો ભાઈ. દઈ દે હે? ઈ વાત હાસી હો. એટલે તું હું ડમરું ની જેમ બે બાજુ ઢોલકી વગા ઘડીક હા પાડે ને આવડો કે તે ના પાડે. એટલે હું તને એમ કઉ છું કે કેસર ને મેં બેન માની છે. રાખડીનું ઋણ ચૂકવવાનો વખત આવ્યો છે, તું સમજ. તમે બે ભાઈઓ હાસા છો. મને હવે ખબર નથી પડતી કે હું કરવું એમ. જો હું સીધી ને સાદી વાત કરી દઉં. આ ધર્માદો બરમાદો કરવો હોય ને તો આપણો હક હિસ્સો છે ને એમાંથી 1 રૂપિયો ઓછો હું નહીં લઉં. તાર જે કરવું કર મારો ભાઈ, પછી મને ન કહેતો. જો આ નથી સમજતો પણ આમ જો એ નથી હમત અને તમે નથી હમત. કાંઈ વાંધો નહીં કેસર, તું ચિંતા ન કર. જે મને રાખડી બાંધી છે ને, આ રાખડીનું ઋણ તો છે ને જરૂર ચૂકવું. કે બેન તો નસીબથી મળે. સીતારામ બેન. આવો આવો દેવરાજભાઈ, સીતારામ. બેહો, ખુરશી લઈ લો. મજામાં છો ને? મજામાં મજામાં, બોલો. હા, તે મને સમાચાર મળ્યા કે તમારે કંઈક મારી હારે જરૂરી વાત કરવી છે તે હું આવ્યો છું. તે સારું કર્યું ને આવ્યા અહીં સુધી. તે મારી વાતનું માન રાખીને અહીં સુધી તો તમે આવ્યા. હા હા, તે બોલો તમ તારે. આપણે સંબંધી સહી તમ તારે તમારે જે કામ હોય એ બોલો. જો દેવરાજભાઈ, તમે કાંઈ કહો નહીં, પહેલા હું કહું મારી વાત સાંભળો તમે. મારે તો કરિયાવર ગાડા ભરીને જો હે. હા તે બેન તમે જરાક સમજો, મારી ફેર કફેર જોવો. હું તમારી જેમ જબરો માણસ નથી, નાનો માણસ છું. મહેનત મજૂરી કરીને ખાઉં છું.
કોઈ મારી પાસે હામટી ખેતીવાડી એ નથી. એ તો ભાઈ તમારા ઘરનો વાંધો ને તમારા ઘરની ફેર, પણ મારે તો મારા મોભા પ્રમાણે કર્યા જો હે. બેન મને તો એમ હતું કે હું તમારા જેવા મોટા ખોરડે ને મોટા મોભાદાર ખોરડે મારી દીકરી દઉં ને તો મારી દીકરી સુખમાં જાય, હારી હસવાય અને તમે મારી ફેર કફર સમજશો. પણ હવે તમે તો મને ઉપાધિમાં નાખી દીધો. હવે તો હું વિચારું છું કે મારે આ પ્રસંગની તૈયારી કરવી કે મારી દીકરી હાટું મારે કરિયાવરની તૈયારી કરવી. હા તો હવે પ્રસંગ હાવ માથે આવી જ ગયો છે, કરિયાવરની તૈયારી તમારે કરવી જ પડશે. કરિયાવર વગર આપણે લગ્નનું કાંઈ નક્કી થાહે નહીં ને લગ્નની તારીખ લેવા હે નહીં. બેન તમે મારી કદર ન કરો તો કાંઈ નહીં, તમે મારી દીકરીની તો કદર કરો. મારી દીકરી કેવી ગુણવાન ને સંસ્કારી છે. તો મારે હું સંસ્કારને ધોઈ પીવા? મારે હું આ બધા ગામના આવે તેને સંસ્કાર પાથરીને દેખાડવા? કરિયાવર તો દેખાડવા પડે ને મારે. સંસ્કારનું કાંઈ ન હાલે અહીંયા અત્યારે આ જમાનામાં. કરિયાવર પેલો, પછી બીજી બધી વાત. હે ભગવાન. બેન આ જવો તમે છે ને કોકને દેખાડો તોય હું અને ન દેખાડો તોય હું કદાચ ઝાઝુ દેહ ને તોય તે તમારા ગામના કે તમારા હગા ખામીઓ કાઢવા વાળા ખામીઓ કાઢવાના છે, અને ઓછું દેહ ને તોય એમ કહે કે એમ બાપને ક્યાં ટેવાઈ નથી. તમે સમજો આપણે ગામના મોઢે ગણના બાંધવા નથી જવા. તમારે મારી તકલીફ સમજવી પડે, મારે તમારી તકલીફ સમજવી પડે. ઈ વાત ખોટી પડે દેવરાજભાઈ. કરિયાવર તો મારે ગાડા ભરીને જોહે જ તે. ઈ સિવાય બીજો કોઈ વાતનો ઉકેલ નથી. તમારે જે ફેર હોય એમ, પણ તમે ફેર કરીને કાડા ભરાય એટલો કરિયાવર તો કરી જ દેજો. અને જો તમારે સગવડ ન હોય ને રૂપિયાની, તો આપણા ગામમાં ઘણી જગ્યાએ વ્યાજે રૂપિયા મળે છે. ગમે નથી વ્યાજે રૂપિયા લઈને કરિયાવર કરી નાખો. એમાં અહીંયા વ્યાજે રૂપિયા લઈને વાત શું મોટી છે. સારું બેન, તમે કીધું એમ હું મારી રીતે મહેનત કરું છું અને જેટલું ભેગું થાય ને એટલું ભેગું કરું છું. એમ નહીં, જેટલું ભેગું થાય એટલું નહીં. હું કહું એટલો જ કરિયાવર કરવાનો છે અને એટલો જ દેવાનો છે. જો એટલો કરિયાવર તમે દેવરાજભાઈ નહીં આપો તો માંડવેથી જાન મારા દીકરાની પાસી લઈને હું આવે. જેમ તમે કહો એમ હું કરે. જો તઈ રજા લો. હા સીતારામ. કેસરના લગ્ન કેવી રીતે કરાવો કઈ સમજ નથી પડતી. મકાન બનાવવાના રૂપિયા છે એ તો ભવને આપવાની ના પાડી દીધી. તો હવે મારી પાસે એક જ રસ્તો છે, જો રૂપા મારો સાથ આપે ને તો હું ભાઈ હોવાનું ઋણ ચૂકવી શકી, નકર શક્ય જ નથી. રૂપા, હે રૂપા, હા અહીંયા આવીને તારું થોડું કામ છે. એ આ ખરે બપોરે હાવ શાંતિ નથી, ગાડીઓ લઈને હાવ નીકળ્યા. શું કામ છે બોલો? આમાં એવું હતું કે તું તો જાણશો ને કે કેસરના લગ્ન હાવ માથા ઉપર આવી ગયા છે. એ તો ખબર જ છે. તો જો ભવન તો હાડો પગ કરે છે, આ મકાનના રૂપિયા દેવાની ના પાડે છે. એ ખબર છે. તું મારો સાથ આપ ને તો કેસરનું મેં વસન આપેલું છે ને એ હસવાઈ જાય અને બિચારીનો વિશ્વાસ ન તૂટે. હું ક્યાંથી સાથ આપું? મારા પાસે થોડાક રૂપિયા છે, હોય તો તમને દઈ ન દઉં. જો મારે કહેવાય તો નહીં, કારણ કે એ તારી અમાનત છે, તારા પિયરના ઘરેથી આપેલી વસ્તુ છે, એટલે મારે તને પૂછવું જરૂરી છે. ઠીક, સમજી ગઈ. હોનાની વાત કરો છો? હા, હું તારા ઘરેણાની જ વાત કરું છું. જો એ તારા પિયરમાંથી એટલા બધા આવેલા છે કે કેસરના લગ્ન આરામથી થઈ જાય. એ બિચારી એક આશ લઈને બેઠી છે કે હું એનો ભાઈ છું. જો માનેલો ભાઈ એના માટે આટલું નહીં કરે ને તો એના સંબંધ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. એને એમ જ થાય કે લોહીનો સંબંધ હોય ને એ જ હાસો, લાગણીનો સંબંધ કોઈ કામનો નહીં. એટલે એક વિશ્વાસના ખાતર જો તું મારો સાથ આપે ને તો જ આ શક્ય બને એમ છે, બાકી નહીં. તમારી વાત સમજી શકું છું, મને સમજાવવાની જરૂર નથી, હંધુય સમજુ છું. હા, કે ભલે આપણી હગી બેન ન હોય પણ માનેલી બેન છે, પણ એક ભાઈના નાતે એક ફરજ તો બજાવવી પડશે ને. હવે જો એક બેનનો ભાઈ એની ફરજ નિભાવવા માટે આટલી ઉપાધિ ને ચિંતા કરતો હોય
તો એની પત્ની સાથ ન આપે તો ધૂળ પડી ને જીવનમાં. હા, મને જો તારાથી આ જ આશા હતી. હાસું કહું ને તો આ ભવન મારો હગો ભાઈ હોવા છતાંય મને સમજી નથી શકતો. પણ એ તો ઠીક, હા મારા ઘરેણાની તો હંધુય આપી દે હાલો, પણ આ ભવનભાઈને જવાબ હું આપશું? નામે એટલા ઘરેણામાં પ્રસંગ થોડોક ઉકેલાઈ જાય. જેવો થાય એવો. અને રહી વાત ભવનની, તો એને જવાબ દેવા માટે હું બેઠો છું, કારણ કે ઘરેણા તો તારા છે ને. હાલો ઈ જવાબ હું દઈ દઈ, મારા ઘરેણાનું હું ગમે એ કરું. અને અત્યારે તમને ખબર છે ને મોંઘવારી કેટલી છે હે? હા, આપણે ધાર્યું હોય ને એનાથી ને 10 ગણો ખર્ચો થઈ જાય હો. વાત તો સાચી છે, પણ પહેલેથી આપણે બધી જોગવાઈ કરશું ને તો એટલામાં પ્રસંગ પતી જાય ને એવું કંઈક ગોઠવણ કરશું. એમ કરો ને ભવનભાઈને હજી 1-2 વાર સમજાવો ને, જો માની જાય ને તો બધું થાળે પડી જાય. કહેવા માટે તો મારો હગો ભાઈ છે. હા, નાનપણમાં હારે રમતા ને મને સમજતો ને હું કહું એમ કરતો, એ વાત અલગ હતી. એવું નથી. હવે એ આપણા ઘરનો વિચાર કરે છે હે, આ વાહેલી પેઢી નો વિચાર કરે છે, હંધોય વિચાર કરીને આપણને કહે છે, બાકી એના મનમાં પાપ નથી. પાપ નથી વાત હાચી, પણ લાગણીઓના સંબંધને જ્યારે માણસ સમજતા શીખી જાય ને એ જ હાચી સમજણ. આ પોતાના પૂરતી તો છે ને અત્યારે જનાવરે કરી જ લે છે. રખડાવ કૂતરાય પોતાના પેટનું તો કરી જ લે, પણ જે આજુબાજુ વાળાનો જીવની ઉપર દયા રાખે ને એનું નામ માણસ. કાંઈ વાંધો નહીં. હા, ઘરેણાનું તો પતાવો ને હાલો ને. એ ઘરેણા તો હું કાઢીને તમને આપી દઈ ને જોઈ આવજો કેટલા આવે છે ને હું ભાવ તાલ હાલે છે. રૂપા, હા તારો ખૂબ ખૂબ આભાર. મને બસ ને પારકી કરી દીધી ને. અરે જેવું મેં ધાર્યું તું ને નથી દેવા આવે ને એવો જવાબ તારી પાસેથી મળ્યો એટલે કહું છું. કારણ કે તારો હક હોવા છતાંય તે તું તારી પાસે હક ન રાખ્યો ને મને મારા હાથમાં સોંપી દેશો ને એટલે કહું છું. હા, બહુ હવે આભાર બાભાર મનાઈ ગયા. બરાબર, હવે રોટલા ઘડવા જાવ તો એ ખાધા ભેરા થાવ. હમણાં ભવનભાઈ આવશે ને તો હમણાં રાડો રાડ કરશે. ભાઈ હજી રોટલા નો કર્યા. સારું. હા? જા. હવે મારી બેન કેસરનો પ્રસંગ ધામે ધૂમે થાય. કેસર, હવે તું છે ને પોતાની જાતને એકલી ન સમજતી. આ તારો ભાઈ તારી પડખે અડીખમ ઊભો છે. કેસર, અચાનક અટાણે અહીંયા તું હું થયું? વિક્રમ, હા મને આપણા લગ્નની ઉપાધિ. આપણા લગ્નની હું થયું? પાસે એની ઉપાધિ છે? હા તમારા બા હા કરિયાવરની એટલી મોટી માંગણી કરી દીધી છે ને કે એટલું પોસી શકી ને એટલી તો અમારી તેવડ નથી. મને હંધી ખબર છે કે અમારા તરફથી એટલે કે મારી મા તરફથી જે માંગણી કરવામાં આવે છે ને કરિયાવરની એ ખોટી છે. એવી માંગણી ન કરવી જોઈએ, પણ હું કરું? મારી માને છે ને મેં બહુ સમજાવી, બહુ કીધું કે તમે છે ને ખોટી માંગણી કરવાનું રહેવા દો. કેસરના બાપુ જ એટલું પહોંચી વળશે ને એટલી રાજી ખુશીથી એને કરિયાવર કરી આપશે. પણ નહીં, એણે તો છે ને હઠ લીધી છે કે જ્યાં સુધી હું નહીં કહું એટલો કરિયાવર નહીં આવે ને ત્યાં સુધી કેસર આ ઘરની વહુ નહીં બને, તારા ઘરનું પાણી નહીં ભરે. વિક્રમ, હા મારા માનેલા ભાઈ હા મહેન્દ્રને ઓળખો છો ને? હા હા, બિચારા વેને કીધું કે હું કરિયાવર કરી દઉં, પણ હા એનો ભાઈ હા ભવન એ કોઈ આ રીતમાં સમજતા નથી. અને હા શું કહું ને તો મને હા એની વાત હાસી જ લાગે છે કે એટલો બધો કરિયાવર હા આ તમારા બા માગે છે ને એટલો કરિયાવર તો કરી શકે એમ જ નથી. હા શું કહું, જ્યારે પોતાના જ કથેર નીકળે તો પારકાની તો હું આશા રાખવાની? હા, વાંધો તો મારી માને જ છે ને. જો મારી માં આટલો કરિયાવર માંગે જ નહીં તો તકલીફ જ થોડી ઊભી થાત. પણ હા કોઈ એવું નથી હસી તમારા બાને સમજાવી શકે. અને હા તમારી બાને ખબર છે કે અમે છે ને 2 ટકની રોટલી કેમ કરી છે ને હા એ અમારું મન સમજે છે.
હા, હું એમ કહું છું કે થોડુંક વ્યવહારિક વાત કરી હોત ને તો આ મારા બાપુ હાવ કાંઈ કરી ન શકે એમ નથી. હા, બિચારા ગમે ત્યાંથી ફેરું કરી લેત. પણ હા, માગણી તો તમે જોવો. વ્યવહારિક વાત મારા માને ક્યાં કરતા જ આવડે છે. તો વ્યવહારિક વાત જ કરવી હોત ને તો તારા બાપુને સામેથી કીધું હોત કે તમે છે ને કઈ ઉપાધિ ન કરતા. આ જે પણ કઈ કરિયાવરની મગજમારી છે ને, જે પણ કઈ કરિયાવર કરવાનો છે ને, એ અમે કરી દેવું. અમે તમને રૂપિયા આપશું, કારણ કે તમારા કરતા અમારું ખોડું ખમતી ધરશે. પણ નહીં, હેને તો એનો મોભો વાલો છે. આ લોકોની વાતો વાલી છે. કાલ સવારે તારા બાપુ ઓછું કરિયાવર કરે તો ગામમાં અમારું નાક કપાઈ જાય, એને તો એની ચિંતા છે. અસી વાત છે. હા, મને તો નથી લાગતું કે હજી આ વર્ષમાં આપણે લગ્નનો મેળ પડે. કેમ? હા, તમારા બાએ કીધું છે ને કે કરિયાવર એટલો દેહે, હા પછી જ લગ્ન થાય. તો હા, મારા બાપુને થોડો સમય તો લાગે ને, એને માગ્યું છે એ ભેગું કરવામાં. શું કહેશે? હું તો તને ખાલી એટલું જ કહી કે હાસુ કહું ને તો મારી હાલત તો અત્યારે થોડી વસેની હોપારી જેવી થઈ છે. મારી બા ખોટી છે, છતાંય એને હું કઈ વધારે કહી શકું એમ નથી. અને તમે લોકો હાસા છો છતાંય તમારો સાથ આપી શકું એમ નથી. વિક્રમ, હું એમ કહું છું કે હા હા, તમારા બાને કોઈ બીજું સમજાવી શકે એમ નથી? કોણ સમજાવવાનું હવે એને? એનો મગજ જ પહેલેથી એવો છે. એના મગજમાં એક વાત ઘર કરી જાય ને, નક્કી થઈ જાય ને, પછી એને એવું જ કરવું હોય. જ્યાં સુધી એના મન મરજીનું ના થાય ને ત્યાં સુધી જપ નથી લેતા મારી માં. કાંઈ નહીં, મારી વાત સાંભળ. તું છે ને ખોટી ઉપાધિ નહીં કરતી. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું જ હવે કંઈક કરી જેથી કરીને તારા બાપુને આટલો કરિયાવર પણ ના આપવો પડે અને આપણા લગ્ન પણ જલ્દીથી જલ્દી થઈ જાય. કોને હારું હારું હાલ. હવે મારા બા ને બધા અંદર હોતા છે ને, ત્યાં તો પાછી ઘરે જતી રહે. જો એ ભાળી ગયા ને તો ખોટે ખોટી મગજમારી કરશે. લે હું દેવરાજ કાકા. બસ મજામાં. હા, બેનના લગ્નની તૈયારીમાં પડ્યા છો ને? હા, હવે લગ્નનું કામ માથે આવે છે તો ધીમે ધીમે તૈયારી કરવી પડે ને. તમારે કેમ છે? હા, મારે તમારી જેમ કામકાજ કરીએ ને હવા જેવું. સારા છે તબિયત પણ. હમણાં તો તમારે કેસરબેનના લગ્નની તૈયારી હાલતી હશે ને? હા, હવે હક પણ તો થઈ ગયું છે, તો હવે ટાણું આવ્યું છે તો પ્રસંગ તો કરવો જ પડે ને. હા, દીકરીના બાપ સવો પ્રસંગ ઉકેલા વગર તો છૂટક્યો જ નથી. અને આમે તે સમાજનો નિયમ છે, દીકરી જવાન થાય એટલે ટાણા હારે તો વળાવી જ પડે. હા, પણ હવે વિચાર એ કરું છું કે કઈ રીતે હું આ પ્રસંગ ઉકેલું. બધી તૈયારી તો મેં કરી નાખી છે અને થોડું ઝાઝું પછી શું છે ભાઈ, આપણે નાના માણસ હું કહેવા એટલે મારે તો શું છે બધું જેમ બને એમ બધું વ્યવહારમાં જ તે કામ કરવાનું હોય. હા, પણ મને એવું કેમ લાગે છે કે ઘરે દીકરીના લગ્ન છે પણ તમારા હૈયામાં હરખ દેખાતો નથી અને આ મોઢા ઉપર જરાય નૂર નથી. હરખ કેમ કરવું ભાઈ? હરખ તો મને ઘણો હતો, પણ બધો હરખ હવે મારો મરી ગયો. હરખ તો હોવો જ જોઈએ ને. આ આંગણે દીકરીનો પ્રસંગ હોય તો બાપને મૂંઝાવાનું થોડું હોય. મૂંઝારો નથી, ધર્મ સંકટ છે મારો ભાઈ. શું ધર્મ સંકટ છે? મારી દીકરીના હાહરિયા વાળાની આ કરિયાવરની માંગણી જવડી મોટી છે ને કે મેં તો કોઈ દી સપનામાં એની કલ્પના નહોતી. તો એમાં દેવરાજ કાકા મૂંઝાય શું ગયા? આ કેસરનો ભાઈ હજી જીવે છે, મરી નથી ગયો. ભાઈ? કેસરનો ભાઈ? હું કેસરનો હગો ભાઈ ભલે નથી, અમારે લોહીના સંબંધ નથી. હું કેસરનો ધર્મનો માનેલ ભાઈ છું. લ્યો આ રૂપિયા અને દાગીના. મારી બેન કેસરનું માથું હું નમવા તો નહીં દઉં.
આ હું ભાઈ? આ બધા રૂપિયા, આ દાગીના, આ મારી દીકરી કેસર હાટું છે? હા, મેં મારી બેન કેસરને વસન આપ્યું હતું કે જઈને તારા બાપુને કહી દેજે આ તારો ધર્મનો માનેલ ભાઈ હજી જીવે છે, મરી નથી ગયો, જરાય ચિંતા ન કરે. વાહ ભાઈ વાહ. હા, શું કહું ને, તો કદાચ જો આ સમયે કેસરનો હગો ભાઈ હોત ને તો એટલું તો ન જ કરી શકે. હો, અરે આ તમે કેવી વાત કરો છો દેવરાજ કાકા? ઇતિહાસના પાના ખોલીને જોઈ લો. લોકોએ ધર્મની માનેલ બેન હાટું આ રૂપિયા અને મિલકત હું માથા મૂકી દીધા છે લણીને. હાચી વાત છે હો ભાઈ. કારણ કે જો કર્મ હારા હોય ને ત્યાં જ ધર્મ થાય, અને જ્યાં હાસો ધર્મ હોય ને ત્યાં કર્મ તો કોઈ દી નબળા થાય જ નહીં. મને તો સમજાતું નથી મહેન્દ્ર કે હું તારો પાડ માનું કે હું કરું. મને કાંઈ દશ નથી સૂઝતી. કારણ કે આ રૂપિયા હું એ વિચાર કરું છું કે હું કેમ કરીને તને પાછા દે. અરે કેવી વાત કરો છો દેવરાજ કાકા? આ રૂપિયાને ઘરેણા હું મારી બેનને કાપડામાં દઉં છું, આ પાછા આપવા માટે નથી. આ તમે ભાઈ બહેનના સંબંધને રૂપિયાના તોલવા બેઠા છો. મારે કઈ હાવ એમનેમ થોડું તારું લઈ લેવાય. હજી હમણાં જ મેં તમને કીધું કે લોકોએ ધર્મની માનેલ બેન હાટું માથા લણીને મેલી દીધા છે. હું તો આ કરું છું ને એ અમારો આંબલીના પાન બરાબર નથી. હા, શું કહું ને મહેન્દ્ર કે જ્યારથી મારી ઉપર આ સંકટ આવ્યું હતું ને ત્યારે મારા તો હાથ પગ ભાંગી ગયા હતા. એમ સમજ કે મારા આ શરીર તો હાલતું જ તું, પણ એમાં પ્રાણ નહોતા. એ દેવરાજ કાકા, મરે તમારા દુશ્મન. આ મરવાની બરવાની વાત ન કરો. તમારે તો હજી કેસરબેનનો સુખી સંસાર જોવાનો છે. એના ભાણિયા ને ભાણકી હોય ને એને રમાડવાના છે. એટલે આ મરવા બરવાની વાતો મૂકો અને આમ જો મારી બેનના લગ્નની તૈયારી કરો, અને જ્યાં જરૂર પડે ને ત્યાં મને યાદ કરો. એટલે આમ જુઓ બેનના લગ્નમાં આ ભાઈ પોતાનો પ્રાણ પાથરી દે. હા, શું કહું ને, તો મને એવું લાગે છે કે અટાણે છે ને ભગવાને જ તને મોકલ્યો છે મારી મદદ કરવા. અરે તું મને ભેગો છો અને મારા મરતા જીવમાં તે મને પ્રાણ પૂરી દીધા. હો, હવે સાંભળ, સમજો ભાઈ, તે તો તારી ફરજ બજાવી દીધી. હવે મારી એ ફરજ છે. આ કેસરના લગ્નમાં છે ને હવે જવતલ તારે હોમવાના છે. હો, એ તમારે મને થોડું કહેવાનું છે. મેં કેસરબેનને વસન આપ્યું છે અને તમે મને જવતલ હોમવાનો હક આપ્યો છે. તો એક ભાઈ હોવાના નાતે હું તમને વસન આપું છું કે મારા જીવતા જીવ મારી બેન કેસરના આંખમાં એક આહુડું નહીં આવવા. ઘડી ખમા, ઘડી ખમા, તારા જેવા ભાઈને ઘડી ખમા. હવે આમ જો મારે જવું છે ઘર દીહનું, અને આમ અમે અહીંયા રસ્તે જ ઊભા રહીને તે તારી ફરજ બજાવી દીધી ને એમ આ કઈ બકે નહીં. હો, લઈ લીધા છે મેં, પણ બક્ષે નહીં. ઘેરે આવવું જો હે. ચોક્કસ કાકા, હું ઘરે આવીશ, પણ અટાણે મારે થોડું કામ છે ને તો હું એ પતાવતો આવું અને તમે હાંસવીને મૂકી દેજો. આ મારી બેનની અમાનત છે. જરૂર જરૂર. હો ભાઈ, મળ્યા. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. પણ તમારી ઓળખાણ ન પડી, તમે કોણ? ઓળખાણ ઓળખાણ એ જ કે આ તમારી જે લાલચ છે ને, લાલચ આ એને પૂરી કરવા વાળો વ્યક્તિ એમ ગણો ને તો વધારે સારું. લાલચ? હા, તમે રૂપિયા જોતા હતા ને તમારા કરિયાવરમાં, આ રૂપિયા, આ લ્યો દાગીના, અને હજી ઘટતું હોય ને તો મને કહેજો. આ રૂપિયા એટલા બધા ને ઘરેણા તમે મને આપ્યા, પણ આ કયા રીતના ઘરેણા ને કયા છે, કોના રૂપિયા, ને તમે કોણ છો ને તમે મને શું કામ પૈસા આપ્યા એટલા બધા? હું કેસરનો ધર્મનો માનેલો ભાઈ છું, અને મારી બેન કેસર મારા માટે વાલનો દરિયો છે. અને આ તમારી માંગણી છે ને એ તમારા હાથમાં મેં આપી છે. તમારે કરિયાવરને ઘરેણા જોતા હતા ને, આમાંથી જે લેવું હોય ને એ લઈ લેજો. અને હજી એ ઘટતું હોય ને તો કહી દેજો, પણ કેસરને હેરાન ન કરતા. હા, લૂંટાવી દે. આ લૂંટાવી દે, ઓલી ભીખાણ વાહે બધું લૂંટાવી દે. તું દાતાનો દીકરો થાય છે તે આ બધું લઈને દેવાની શું જરૂર છે તારે? હવે આ પાછું કોણ આવ્યું અહીંયા? તો આ અમારો મામલો છે, ઘડી તમે શાંતિ રાખો. હે, આ બધું મને પૂછ્યા વગર દેવાની શું જરૂર હતી તારે? જો ભાઈ, તે મને શું કીધું તું કે મકાન બને ને એના રૂપિયા હું નહીં દેવા દઉં, તો મેં એ રૂપિયા નથી દીધા. મેં ગમે ત્યાંથી બીજેથી બંદોબસ્ત કર્યો હોય એ તારે કાંઈ જોવાનું નથી. એટલે હું કહેશું તો બહારથી લાવીને દીધા. આ જયારે નોખો કરશું ત્યારે લેણામાં વેણામાં બે ભાગ ન લાગે. તરત જ કે મારી માથે એટલું લેણું છે, અડધો ભાગ ભર. તું ક્યાંથી ભરી? જો હું કહી દઉં છું
હું છે ને મારા ભાગમાંથી એક ફૂટી કોડી ભિખારીને દેવા નહીં દઉં. યાદ રાખજે, પછી મને કહેતો નહીં. અને બા તમે આ તમારી બુદ્ધિ બેર મારવા ગઈ છે, આને આને કઈ કહેવાતું નથી તમારે? હું તો હાસાની હાથે છું. એટલે હાસાની હાથે એટલે આ તો હું ક્યાં કહું તમારે ને રહેવું જ રહો, પછી મને કહેતા નહીં કટ પણ પાડ્યું નહીં. એ ભાઈઓ, તમારી જે મગજમારી હોય ને જે પંચાયત હોય ને એ ગામના સોરે જઈને કરો જાવ. મારે જોતું નહીં, મન મળી ગયું એટલે શાંતિથી અહીંથી વયા જાવ. જાવ બસ હો બસ, બહુ થયું. એ આટલી બધી લાલચ હારી નહીં. તમને ખબર છે ઇતિહાસમાં તો ધર્મની બહેનો માટે ભાઈઓએ જીવ આપી દીધા છે. અને તમને ખબર છે કે કેસરની પરિસ્થિતિ કેવી છે, તો એને તમે હેરાન કરી. એક આ પૈસાની લાલચ છે. તમે સોનાને વાલું કર્યું, સંબંધ ન જોયો. પણ યાદ રાખજો, જે દિવસે તમે સંબંધને સમજશો ને એ દી બહુ મોડું થઈ ગયું છે. ગાંડા થઈ ગયા છે આ માં દીકરો છે ને, ગાંડા થઈ ગયા છો તમે. આ દાતારના દીકરા થવામાં છે ને ભૂખ ભેળા ભંડારામાં ખાવાના વાર આવશે. ગાંડો હું નથી થઈ ગયો, ગાંડો તું થઈ ગયો છો. તું લાગણીના સંબંધને સમજતો નથી ભાઈ. આ ભાઈ બહેનનો સંબંધ હું કહેવાય ને એ તને નહીં સમજાય. સાચી વાત છે. કેસરે આને જ્યારે રાખડી બાંધી ને ત્યારે એને સોગંદ ખાધા તા કે હું છેલ્લી ઘડી સુધી હું તારી રક્ષા કરીશ. અને આજે એ વખત આવી ગયો છે. અરે આ કયા જમાનામાં જીવો છો? આ છે ને 2000 સાલ વહી ગયું છે. હવે આ નવો જમાનો આવી ગયો છે. જીવો માથા બદરવાન માથા દેવા બેનું હાટું વખત વૈયા ગયા. અટા ડોહા કોઈ માથા નથી દેતા. ખાવા ખીચડી નહીં રહ્યા દાતાના દીકરા થાવ. સમય તારા માટે બદલાઈ ગયો છે ભાઈ, મારા માટે જરાય નથી બદલાનો. મારા માટે હજી પણ ભાઈ બહેનનો સંબંધ એવો ને એવો જ પવિત્ર છે. આ તને ક્યારે સમજાશે ને એ મને નથી ખબર. મારે સમજવું નથી. જો હું કહી દઉં છું કે છે ને મારા ભાગમાંથી એક રૂપિયો ઓછો થયો ને તો પછી ફેસલો આપણે આમ અંદરો અંદર નહીં થાય, પંચાયતે થાય. હા ભાઈ, જાવ ને બાર પંચાયત કરો ને. હવે અહીંયા મારા ઘરમાં બધી છે ને કકડાટ મૂકીને નથી જાવ. બહાર નીકળો, જાવ. હવે મને જોતું નહીં, મને ચડી ગયું. જાવ. અને આ બધું લઈને પાછું આવજો. દાતાનો દીકરો નથી થવાનું આપણે. બેનને દીધેલું હોય ને કાપડામાં એ કોઈ દી પાછું ન લેવાનું હોય. ભવન ખબર નહીં આ તને કેદી સમજાય. એ સમયની વાત કરે છે ને. એ સમય ભલે બદલાઈ ગયો હોય, સંબંધો હજી નથી બદલાયા. અને ગૌરીબેન, તમારે જે જોતું હતું એ તમને મળી ગયું ને, તો હવે પછી કેસરને કે એના બાપ દેવરાજભાઈને એક શબ્દ પણ કહેતા નહીં. અને હથેળીમાં રાખજો. જો હવે એને ખરચ પણ પડ્યો ને તો પછી તમારી વાત તમે જાણજો. તો તમે હું મને આ દાન કરવા આવ્યા કે તમે મને સંભળાવવા આવ્યા છો? બધુંય કરવા. કેમ? કેમ એટલે ખબર નથી પડતી? તમારે પેટ દીકરી હોત તો ખબર પડત કે એનું જે કર્યું હોત ને એની આવું એ જો પૈસા માંગ્યા હોત ને તો ખબર પડત. રાતે આંસુએ રડાવત. જરા કેસર તમારા પેટની દીકરી નથી. દીકરી તો છે ને. સો ગૌરીબેન, હવે ઝાઝી વાતુના ગાડા ભરાય. તમારે જે જોતું હતું તમને મળી ગયું ને, તો બસ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે મારી બેન કેસરને દુઃખ ન દેતા. એનો બાપ ગરીબ જરૂર છે. તમારે જે માંગણી હોય ને એ મને કહી દેજો. હું મારી બેનની આંખમાં આવું નહીં જોઈ શકું. બટા હું તમને હાથ જોડીને પગે લાગુ છું, મારી બેનને દુઃખી ન કરતા. બટા તું આંસુ નહીં પાડ. હવે હું હાલ. હવે હંધે ઉપાધિ ટળી ગઈ કે હવે કઈ બાકી છે? જો દેવરાજભાઈ, મેં તમને જે રૂપિયા ઘરેણા આપ્યા હતા પછી હું અહીં ઘરે આવ્યો અને એ હંધી વસ્તુ હું કેસરના હાહુના હાથમાં જઈને આપી આવ્યો છું. અને ભલામણ હોતે કરતો આવ્યો છું કે આજ પછી તમારે કોઈ વસ્તુની જરૂર હોય ને તો મને કેવડાવજો. દેવરાજભાઈને કે મારી બેન કેસરને એક તણખા ભારે તે દુઃખ ન દેતા. ભાઈ, આ તમે જે કાંઈ પણ કર્યું ને એ તો મને હજી સમજાતું નથી કે આ કોણે કર્યું. તમે કર્યું કે ઉપરથી મારો ભગવાન તમારું રૂપ લઈને આવ્યો અને આ મારું કામ કરી ગયા? મને કાંઈ સમજાતું નથી. નકર ભાઈ, હું આવી રીતે આ પ્રસંગ બહાર પાડી શકું એમ હતો જ નહીં. અરે પણ તમે મને ભગવાનની આરે હું કામ હરખાવો છો? હું તે એક તમારી જેમ કાળા માથાનો માનવી છું. તમે એમ માનો કે કેસરને મેં ધર્મની બેન માની છે, એને મને રાખડી બાંધી છે ને, તો આ રાખડીનું ઋણ ચૂકવવાનો મને એક આંબલીના પાન જેટલો મોકો મળ્યો છે. હા ને દેવરાજભાઈ, હગી બેન ને તો હવ દેતા હોય. આ ધર્મની માનેલી બેન ને દે ને એ જ હાચો ભાઈ બેન નો સંબંધ કહેવાય. એમાં જ લાગણી દેખાય. અને હા બેન, તને પૂછતા ભૂલી ગયો. આ તારા હાહરિયામાં જઈને મેં એના મોઢા તો બંધ કરી દીધા,
પણ જો તું જરાય મૂંઝાતી નહીં. તારે પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો બે ધડક આમ જો ચિંતા કર્યા વગર તારા ભાઈને અને ભાભીને બેયને કહી દેજે. આમ તું કે ને એ વસ્તુ અહીં હાજર કરી દે. અને ખાલી વસ્તુની વાત કરો માં આયરો આયર એ સલાહ આપો કે બે શબ્દો કઈ કે ને વધારે દુઃખ આપે ને તો દરવાજા ખુલ્લા છે હો. કેતા ગભરાતા નહીં શેરે. મારા ભાઈ, હા તમે એમ કહો છો કે આટલું દીધું એમ, પણ હા મારા માયગા વગર હા તમે આટલું બધું દઈ દીધું છે. હવે મને તો ઈ થાય છે કે આનું વળતર હું તમને કઈ રીતે ચૂકવીશ. મારી બેન, તું હારે જઈને ખુશ રહે ને એ જ મારું વળતર છે. પણ જો હારે જઈને તારા ભાઈને ભૂલી ન જાતી. દર રક્ષાબંધને મને રાખડીની વાટ રહે. તું એમ જ સમજજે કે તું મને રાખડી બાંધશો ને એટલે જ મને આટલી હિંમત આવી છે. ભાઈ, હા તમે ભૂલવાની વાત કરો છો. અરે હું તમને આ ભાવ તો હું હાથ ભાવ લગી તમને નહીં ભૂલી શકું. અને છે ને મારી તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે તમે છે ને હાથ ભાવ લગી મારા ભાઈ થઈને જાઓ અને હું છે ને હાજ તમારા કાંડે રાખડી બાંધું. હા પછી હાથ પગ લગીને ભાઈ મળે, ભાભી નહીં મળ્યો. ભાભી આ જ જન્મમાં આવી છે. ભાભી થાય ને એટલે રમતો કરે છે. સારું તો મહેન્દ્રભાઈ, હવે બે દી કેડે તે આપણે કેસર દીકરીની જાન આવશે. હવે મારે તમને તો કઈ કહેવા પણ છે નહીં, કાંઈ ભલામણ કરવાની નથી. તો પછી તમે તમારી રીતે જે બાકીની ફરજ પડે છે એ તમારે બજાવવાની છે અને આપણે કેસરને વાજતે ગાજતે વિદાય કરવાની છે. હા ઈ હવે તમે તમારું કામ કરો. ઓલી પાર્લર વાળીને હું ઓર્ડર દઈ આવી છું. ત્યાં છે ને આપણે મહેંદી પાસ કરવાની છે અને સેટ ને બધું જોવાનું છે. હાલો હવે આપણે જઈએ. જાઓ નણંદ ભોજાઈ, જાઓ બે જાઓ. એમ કરો હવે તમે છે ને બે વાતું કરો ને અમે ઓલી પાર્લર વાળીને કહી આવી છે. બિસાડીના કેટલા ફોન આવી ગયા છે. અમારે મહેંદી પાસ કરવાની છે, ઓલા સેટ પહેરવાના છે પાસ કરવા ને. તમે ઓલા ફોટા વાળાને કહી આવ્યા, ઓલા સત્યાને ને ઓલા પિયુષ ને. હા, બધાને કહી દીધું. હા તો ઈ હટ કહી આવ. જાય આપણે સાહેબ. જા બેટા જા, જઈએ જા. અને જો દેવરાજ કાકા, હવે જ્યારે જાન આવે ને ત્યાર પછી જે તૈયારી બાકી હોય ને એ જ બાકી છે. બાકી હંધી ચિંતા મૂકી જો. જાનની સ્વાગત કઈ રીતે કરવું ત્યાં સુધીની તમામ જવાબદારી પૂરી થઈ ગઈ. હવે તમારે ખાલી દીકરીને વળાવવાની છે. સારું સારું.